બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પ્રાંત કલેક્ટર ખાતે સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેના વિરોધ અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાની જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે. અદાલતોમાં પણ આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે. એ સત્ય, નિષ્ઠા, ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતીક છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકરે પોતાના સામયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે. જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથિ, સાપેક્ષ આદર્શ, માર્ગદર્શન સિદ્ધાંતો છે. ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવેશ કરવા માટે રાજ્ય સરકારને પણ અભિનંદન આપ્યા હતા. શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે, તેને કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવો સામાજિક સમરસતા મંચે અનુરોધ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે, તેને આવકારે છે. જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશો આપતા આ પુસ્તકનો તબક્કાવાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થી ઉચ્ચ કોટીના મૂલ્યો શીખી શકશે. ઇતિહાસ તથા સૌ પ્રજાજન ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સદૈવ યાદ રાખશે. શાળાકીય અભ્યાસમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગને નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાવેશ રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સૌના જીવન વિકાસ માટે મહત્વનું છે. એટલે ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક્રમમાં નિર્ણય લેવામાં આવે, અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે, સૌ એવી દરેકની લાગણી છે. જેથી સરકાર દ્વારા પણ અમારી એક રજૂઆત છે. અબ્દુલ કલામ, બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી જેવાએ પણ આ નૈતિક મૂલ્યોનો સિદ્ધાંતો પણ સ્વીકાર્યા હતા. અત્યારે અદાલતોમાં પણ સૌ પ્રથમ શપથ લેવામાં આવે, ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને એનું કાર્ય પણ કરવામાં આવે છે. એટલે આ રીતે દેશની અંદર ભગવદ્ ગીતાનો પાઠ્યક્રમ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે તો એના સિદ્ધાંતો, મૂલ્યોના કારણે બાળકોનો પણ વિકાસ થાય. એ કોઈ ધર્મને કોઈ નુકસાનકારક નથી ને કોઈ દેશને કોઈ નુકસાનકારક નથી, એ વ્યક્તિના વિકાસ માટેનું છે. એટલે એના માટે ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવે એવી અમારી સૌની રજૂઆત છે. ગીતાજીનો પાઠ પુસ્તકમાં લીધો તો ખૂબ આનંદની વાત હતી. આનો વિરોધ થઈ રહ્યો છે એ ખરેખર ખોટો થઈ રહ્યો છે. બાળકોને જો પહેલાંથી જ ગીતાનું ગણિત શીખવામાં આવે તો એમનું જીવન જીવવામાં ખૂબ ઉપયોગી થાય એમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ્યપુસ્તક ધોરણ 4-5માં જે ગુજરાત સરકારે એનો સમાવેશ કર્યો એ ખૂબ આવકારદાયક છે. કોઈ અસામાજિક તત્વો અથવા તો જેની કોઈ લાગણી કોઈની દુભાણી હોય અને એનો જે વિરોધ કર્યો છે એનો નાગરિક જાગૃતતા મંચ ખૂબ સખત વિરોધ કરે છે. અને અમારી સૌની માગણી છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને જે સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ ક્ષેત્રે એને આવકાર્ય છે અને એને ચાલુ રાખવામાં આવે. ભગવદ્ ગીતાનો પાઠ્યપુસ્તકમાં જે સમાવેશ થયો છે એ ગુજરાત સરકારના સૌ પ્રજાજનો માટે આવકારદાયક પગલું છે. એનાથી રાષ્ટ્રને એક કદમ આગળ લઈ જવામાં અવસર પ્રાપ્ત થશે. કેટલાક લોકો દ્વારા એનો વિરોધ થઈ રહ્યો છે એ અયોગ્ય છે અને એને વખોડવામાં અહીંયા સૌ એકત્ર થયા છે અને એને વખોડે છે અને ગુજરાત સરકારના પગલાંને આવકારદાયક પગલાંનો પ્રશંસા કરે છે અને એ પાઠ્યપુસ્તકમાં સમાવેશ રહેશે. એના કારણે જીવન મૂલ્યો વધશે અને
નીતિમત્તા અને કર્મના સિદ્ધાંત આધારિત સમાજ રચના તૈયાર થશે. કર્મણે એવા અધિકાર હશે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ. તો આ કર્મના સિદ્ધાંતને સમજાવતી વાત એ દરેક જન સુધી પહોંચે એવી સૌની લાગણી છે. અસ્તુ ભારત માતા કી. શ્રી ભગવદ્ ગીતાનો જે પ્રાથમિક શાળામાં પાઠ્યપુસ્તકમાં ઉપયોગ કરવામાં આવ્યો છે એ ગુજરાત સરકારનો આવકારદાયક નિર્ણય છે અને જે અમુક સમાજ દ્વારા જેનો વિરોધ કરવામાં આવેલ છે એ અયોગ્ય છે ને એ અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારને વિનંતી કરીએ જે આ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરેલો છે એ ચાલુ રહ્યો એ અમારી બધાની વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય.